નમસ્કાર. પાદરા તાલુકાની અંદર સતત વાંદરા, મગર અને પક્ષીઓના મોત થઈ રહ્યા છે. આ મોત શંકાસ્પદ છે અને આ શંકાસ્પદ મોતને લઈને અમે વન વિભાગના અધિકારીઓ પાસે એક માંગ કરીએ છીએ કે માત્ર ને માત્ર 10 દિવસની અંદર 3 મગર અને વાંદરા અને પક્ષીઓના મોત થયા. આ કોઈ સામાન્ય બાબત નથી. આ એક ગંભીર બાબત છે કે જે પશુ પક્ષી અને વન્યજીવોની અંદર આવા મોત થવા એ કેટલું યોગ્ય છે. આ મોત કેમ થયા તેના કારણો સચોટ રીતના જે તે વન વિભાગના અધિકારીઓ છે તેના સ્થળ તપાસ કરીને જે પણ જગ્યાઓ પર એની મેં આજે તમને વાત કરું તો આજના જ દિવસે 2 મગર મળી આવ્યા છે. આની પહેલા પણ એક સપ્તાહ પહેલા પણ તમે જોયું હશે કે પાદરા નગરપાલિકાનો વિસ્તાર સારેજા વિસ્તારની અંદર એક ખુલ્લા હોજની અંદરથી એક મગર મળી આવ્યો હતો. ત્યારબાદ આજે સતત 2 મગરના મોત થયા છે. એક છે આમડા ગામના તળાવ પાસે અને બીજું છે મોભા રોડ ના જે તળાવ છે ત્યાં આગળ એક મગરનું મૃત્યુ થયું છે. અને ઘણી બધી જગ્યાઓ પર આવા જે ઘટના પક્ષીઓની છેલ્લા 10 દિવસની અંદર થઈ છે તેમાં વાંદરા, મગર અને પક્ષીઓના મોત થયા છે. તો આ સ્થળ તપાસ કરીને વન વિભાગના અધિકારી દ્વારા ત્યાં જે તળાવમાં જે મગરો મરી ગયેલા હાલતમાં મળ્યા છે તેની પાણીની સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવે. શું આ એક ગંભીર કોઈક બીમારીના ભોગને લીધે આવી ઘટનાઓ પાદરા તાલુકામાં બની છે કે નહીં, અને સાથે સાથે જે પાણીના સેમ્પલ લઈને જે તે તપાસની જે કાર્યવાહી છે એ કરીને પાદરાની જનતાને તેની સમક્ષ જે પણ રિપોર્ટ આવે તે મૂકવામાં આવે એવી અમારી માંગ છે. સાથે સાથે એ હવે જોવાનું રહ્યું કોઈ ખાદ્ય પદાર્થના લીધે કદાચ આના મોત થયા છે કે કોઈ પ્રદૂષણના લીધે મોત થયા છે તેની સચોટ જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવે અને સતત જે આ મોતની ઘટના છે એ માનવ હિત સુધી, એટલે કે કાલે ઉઠીને જે પશુ પક્ષીઓને જે આ ઘટના મૃત્યુનો ભોગ બનવાનું કારણ હોય એ કદાચ આવનારા સમયની અંદર પાદરાની જનતાને એ માનવને જોખમરૂપ ના હોય તેવી એક ચિંતાના ભાગરૂપે અમે અધિકારીશ્રીને વિનંતી કરીએ છીએ કે પોતે આ એક ગંભીર વાતને ધ્યાનમાં લઈને સચોટમાં સચોટ એની કાર્યવાહી કરી એના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે પણ આવે અને જે પણ એના કારણો હોય એ પ્રજાલક્ષી અને માનવને નુકસાન ના પહોંચે અને આવનારા સમયની અંદર પાદરાની જનતાને કોઈક માનવ મૃત્યુ જેવી કોઈક જાનહાનિ ના થાય, કોઈક એવી ગંભીર બીમારીનો ભોગ કોઈક માનવને ના બનવું પડે અને મૃત્યુ ના થાય તે માટે પાદરાની જનતાને આવા રિપોર્ટો મોકલે એવી અમારી માંગ છે. આશા રાખીએ છીએ કે અધિકારી દ્વારા સચોટ અને સાચી માર્ગદર્શિકતા સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેની માહિતી આપવામાં આવશે.